નમસ્કાર, સ્વાગત છે આપનું એબીપી અસ્મિતા ન્યૂઝમાં। હું છું ઝિલન। તમામ મહત્વના સમાચારો જોઈશું સમાચાર શતકમાં। જે હાલમાં સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે બનાસકાંઠાનું ધાનેરા કે જ્યાં 4 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે, જેના કારણે જળબંબાકારની સ્થિતિ ઠેર ઠેર જળબંબાકારની સ્થિતિ ધાનેરામાં જોવા મળી છે। ડીસા ધાનેરા સાંચોર હાઈવે ઉપર પાણી ફરી વળ્યા। ધાનેરા સાંચોર હાઈવે પર પાણી ફરી વળતા વાહન વ્યવહારને અસર પહોંચી છે। વિઝિબિલિટીમાં ઘટાડો થતા વાહન ચાલકોને હેડલાઇટ ચાલુ કરવાની ફરજ પડી। તો ભારે વરસાદ ખાબક્યો છે ધાનેરા પંથકમાં। બનાસકાંઠામાં મોડી રાત્રેથી મેઘો મહેરબાન થયો છે। ખાસ કરીને જો વાત કરવામાં આવે તો ધાનેરામાં પૂણા 4 ઇંચ જેટલો વરસાદ માત્ર 2 કલાકમાં ખાબકતા તમે જોઈ શકો છો। ઠેર ઠેર પાણી ભરાયા છે। ધાનેરા સાચોર હાઈવે છે, ત્યાંના દ્રશ્યો છે। ધાનેરા સાચોર હાઈવે ઉપર ઠેર ઠેર પાણી ભરાતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે। ઘૂંટણ સમાજે પાણી છે તે હાઈવે ઉપર જોવા મળી રહ્યા છે। રાજસ્થાન તરફ જતો હાઈવે છે, ત્યાં દર વર્ષે આ રીતે પાણી ભરાતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાતા હોય છે। બીજી તરફના દ્રશ્યો પણ બતાવવાની કોશિશ કરી। જે દુકાનો આવેલી છે ત્યાં દુકાનના શટર સુધી પાણી પહોંચેલા જોવા મળી રહ્યા છે। જો કે વધારે વરસાદ વરસે તો દુકાનમાં પણ પાણી ઘૂસી શકે છે। ખાસ કરીને જો વાત કરવામાં આવે તો આ રીતે ધાનેરામાં હાલ હાઈવે ઉપર ઠેર ઠેર પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે। મહત્વની વાત છે કે માત્ર 98 mm એટલે કે પૂણા 4 ઇંચમાં જ ધાનેરામાં પાણી થતા